નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જાણો ભીમ અગિયારસનું મહત્વ અને ભીમ અગિયારસ નામ કેવી રીતે પડ્યું. જેઠ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે. વેદ વ્યાસજીએ પાંડવોને એકાદશીના વ્રતનું મહત્વ બતાવ્યું. એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકું. મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ છે, તેથી હું ભૂખ્યો નહીં રહી શકું. ત્યારે વેદ વ્યાસજીએ માત્ર જેઠ શુક્લ એકાદશી નિર્જળા વ્રત કરવા જણાવ્યું. ભીમે જેઠ શુક્લ એકાદશીનો નિર્જળા ઉપવાસ કર્યો, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે. ભીમ અગિયારસનું મહત્વ શું છે? ભીમ અગિયારસના નિર્જળા ઉપવાસથી પાંડવો તમામ આપત્તિઓમાંથી બહાર આવી ગયા હતા. વિશેષમાં વૃષભ અને મિથુનની સંક્રાંતિ વચ્ચે જેઠ શુક્લ એકાદશી આવે છે. તેથી તે દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી માનવના જન્મ મરણના ફેરામાંથી મુક્તિ થઈ મોક્ષના અધિકારી બને છે. ભીમ અગિયારસનું વ્રત કેવી રીતે કરવું અને તેનું શું ફળ મળે છે? જેઠ શુક્લ એકાદશીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને દ્વાદશી સૂર્યોદય સુધી નિર્જળા રહેવાની વિધાન છે. માત્ર સ્નાન અને આસમાન પરંતુ જળ માન્ય છે. આ પવિત્ર દિવસે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ અતિ પુણ્યદાયક છે. દ્વાદશીને સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ પરવારી ભૂખ્યાને તથા બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી આપણા અંત સમયે યમદૂત આપણાથી દૂર રહીને ભગવાનને પાર્ષદો વૈકુંઠમાં લઈ જઈ નિત્ય પ્રભુના ચરણમાં સ્થાન આપે છે. ભીમ અગિયારસ શું છે ને શું દાન કરવું? ભીમ અગિયારસ ઉપાસક ગોદાન, વસ્ત્રદાન, સત્રદાન, ઋતુફળ, દૂધ, જળ વગેરે દાન કરવું. બ્રાહ્મણ અને ભૂખ્યાને અન્નદાન કરવું. નિર્જળા એકાદશી શા માટે કહેવાય છે? જેઠ શુક્લ એકાદશી વૃષભ અને મિથુનની સંક્રાંતિ કાળમાં આવે છે. તે દિવસે પાણી પીવું પણ પાપ છે. તે દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી તેને નિર્જળા એકાદશી કહેવાય છે. ભીમ અગિયારસ ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવાનું પૌરાણિક મહત્વ. હિન્દુ ધર્મમાં અંજવાળી એકાદશીને વિશેષ મહત્વ. ઊંચા ભાવે પણ લોકો કાલે કેરીને અચૂક ખરીદી કરશે. જેઠ સુદ અગિયારસ એટલે નિર્જળા એકાદશી. અંજવાળી અગિયારસને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. ભીમસેન નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હોવાથી આ એકાદશીને ભીમ અગિયારસ કહે છે. જેઠ મહિનાના અંજવાળી અગિયારસ ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવાની પૌરાણિક મહત્વ છે. આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે અને વ્રત કરનારે સુખ, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ કરે છે. પાંડવોમાં ભીમસેન આ વ્રત કર્યું હતું, જેના પુણ્ય પ્રભાવે હસ્તિનાપુર રાજ્ય પાંડવોમાં ભીમસેને આ વ્રત કર્યું હતું, જેના પુણ્ય પ્રભાવે હસ્તિનાપુરના રાજ્ય મળ્યું હતું. ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું અનેરું મહત્વ હોય છે. સમાજના દરેક વર્ગ આ દિવસે કેરી અચૂક ખાય છે. બજારોમાં પણ કેરીની ખરીદીને પ્રમાણ વધે છે. કેરીના ઊંચા ભાવ હોવા છતાં લોકો આનંદ સાથે કેરીની ખરીદી કરે છે. નવપરણી દીકરીઓને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયર તેડવાને આપણે ત્યાં વર્ષથી રિવાજ છે. ઘરે ઘરે લોકો રસપુરીનું જમવાનું આયોજન કરે છે. હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોમાં અંજવાળી એકાદશીનું વિશેષ મહત્વ છે. જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી. હિન્દુ પંચાંગ અનુસાર 12 માસની એકાદશી જેઠ સુદની એકાદશી સવિશેષ મહત્વ રહેલું છે. નિર્જળા એકાદશી કઠોર હોવા છતાં આજના સમયમાં પણ ઘણા લોકો આ વ્રત કરે છે. પંચમહાલના ટુવા ગામે ભીમસેનના પગલાંનું શ્રદ્ધાભરે પૂજન. પૌરાણિક કથા અનુસાર સરભંગ ઋષિના આજ્ઞાથી ભીમે નિર્જળા એકાદશીનું કઠોર વ્રત કર્યું હતું. આશ્રમમાં પાંડવોએ નિત્ય ભગવાન શિવનું પૂજન અર્ચના કરતા હતા. ઉપરાંત અહીં જ ભીમ હિડમ્બા રાક્ષસી સાથે લગ્ન કર્યા હતા. તે મંડવો અને ભીમસેનના પગલાં પ્રતીક રૂપે જોવા મળે છે. હિડમ્બાવના તરીકે જાણીતા પંચમહાલના ટુવા ગામે આજે પણ લોકો ભીમના પગલાંના શ્રદ્ધાભરે પૂજે છે. ભીમ અગિયારસના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજન અર્ચના કરવા ઉમટી પડે છે. ભીમચોરીના ગરમ ઠંડા પાણીના કુંડમાં નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કરવાનું મહત્વ છે. ચર્મરોગ દૂર થાય તેવી માન્યતા હોવાથી ગામોગામથી લોકો આવી શ્રદ્ધાથી સ્નાન કરે છે. કાઠિયાવાડમાં દીકરાના નામે આંબા વાવવાની પ્રથા. પહેલાંના સમયમાં કાઠિયાવાડના ઘણા ગામોમાં દીકરીના નામે આંબો વાવવાની પ્રથા હતી.
ખેડૂતો પોતાના પરિવારમાં દીકરીના જન્મને વધાવવા આનંદ ઉલ્લાસથી દીકરીના નામનો આંબો વાવતા. દીકરી પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં આંબો કેરી આપતા થઈ જાય. એટલે મોસમ આવતાની સાથે જ દીકરીને ભાઈ બહેન સાસરે કેરી આપવા જતો. આમ એ સમયે આંબો પારિવારિક સંબંધો બનાવવામાં માધ્યમ હતો. ભીમ અગિયારસમાં મન ભરીને કેરી ખાવાનું મહત્વ. આપણે ત્યાં વર્ષોથી ભીમ અગિયારસને દિવસે કેરી ખાવાનું વિશેષ મહત્વ છે. જેઠ સુદ અગિયારસ બાદ આદ્રા નક્ષત્ર બેસી જતું હોવાથી જેને સમાજ સહિત ઘણા લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી. આદ્રા નક્ષત્રમાં ફળોમાં જીવાતો પડતી હોવાથી આરોગ્ય કેન્દ્રની દ્રષ્ટિએ કેરી ખાવી હાનિકારક સાબિત થતી હોય છે. આથી લોકો ભીમ અગિયારસના દિવસે મન ભરીને કેરી ખાઈ લેતા હોય છે. નાનામાં નાના માણસ પણ કેરીના ઊંચા ભાવ હોવા છતાં ભીમ અગિયારસના દિવસે અચૂક કેરી ખાય છે. ગ્રામ્ય પંથકમાં ભીમ અગિયારસની પારંપરિક ઉજવણી. ગામડા ગામોમાં ભીમ અગિયારસનું સવિશેષ મહત્વ હોય છે. ગામડાના લોકો ભીમ અગિયારસના દિવસે તહેવારોની જેમ ઉજવે છે. વર્ષોની જૂની પરંપરા મુજબ ગામડાઓમાં ભીમ અગિયારસ આવતાની સાથે નવપરણી દીકરીઓને પિયર તેડાવવામાં આવે છે. કેરીનો રસ અને પૂરીનું જમણનું મોટા પાયે આયોજન કરાય છે. ઉપરાંત ગામડાની બહેન દીકરીઓ સાથે મળીને ગામના ચોકમાં હુડો રાસ રમે છે. ઉપરાંત ભીમ અગિયારસ ગ્રામ્ય પંથકોમાં જુગાર પણ રમતા હોય છે. ખાસ કરીને ગામડા ગામોમાં ભીમ અગિયારસના દિવસે બ્રાહ્મણોની સીધું આપવાનો રિવાજ હોય છે. ભીમ અગિયારસ બાદ મોટાભાગના ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત હોવાથી નવપરણી દીકરીઓને પિયર તેડી આવતા હોય છે. ધન ધાન્યની પ્રાપ્તિ માટે આ રીતે કરવું અગિયારસનું વ્રત. આખા વર્ષની 24 અગિયારસમાં જેઠ સુદ અગિયારસની વિશેષ મહત્વ છે. ભીમ અગિયારસનું વ્રત કરવાથી આખા વર્ષનું અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે. ભીમ અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી અને કુલદેવી તથા ભગવાન વિષ્ણુની પૂજન કરી આમ્રફળ ધરવું. ત્યારબાદ ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો. આખો દિવસ ઉપવાસ રાખી વિષ્ણુની પૂજન કરી આમ્રફળ ધરાવવું. ત્યારબાદ ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્રનો પાઠ કરાવી આખો દિવસ ઉપવાસ રાખી એકાદશી વ્રતની કથા સાંભળવી અને રાત્રિના જાગરણ કરવું. બહેનોએ દીકરીઓ અને બ્રાહ્મણોને કેરીનું દાન આપવું. તેમજ બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ધન, ધાન્ય, વિજય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુભ સહયોગ સાથે ભીમ અગિયારસની વિવિધ પ્રકારની દાનથી શુભ ફળ મળશે. પૌરાણિક કથા અનુસાર પાંડવોમાંથી એક એવા ભીમસેન તેમના જીવનકાળ દરમિયાન માત્ર આ એક જ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. એટલે જ આ અગિયારસ ભીમ અગિયારસના નામે ઓળખાય છે. હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતા તમામ વ્રત અને તહેવારોમાં એકાદશીનું આગવું જ મહત્વ છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવતી હોય છે. અધિક માસના સંજોગોમાં આ એકાદશીની સંખ્યા 26 જેટલી થઈ જાય છે. પણ આ તમામ એકાદશીમાં સવિશેષ મહત્વ ધરાવે છે. નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ. ભીમ અગિયારસ જેઠ માસની સુદ પક્ષની એકાદશીને ભીમ અગિયારસ કે નિર્જળા અગિયારસના નામે ઓળખવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં એકાદશી સવિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે આ અગિયારસને અન્ન તેમજ જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી. પૌરાણિક કથા અનુસાર પાંડવોમાંથી એક એવા ભીમસેન તેમના જીવનકાળ દરમિયાન માત્ર આ એક જ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. એટલે જ આ અગિયારસ ભીમ અગિયારસના નામે ઓળખાય છે. કહે છે કે માત્ર આ એક જ એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની, કારણ કે આ અગિયારસને અન્ન તેમજ જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી. પૌરાણિક કથા અનુસાર પાંડવોમાંથી એક એવા ભીમસેન તેમના જીવનકાળ દરમિયાન માત્ર આ એક જ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. એટલે જ આ અગિયારસ ભીમ અગિયારસના નામે ઓળખાય છે. કહે છે કે માત્ર આ એક જ એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની એકાદશીનું પુણ્ય વ્યક્તિને પ્રાપ્ત થાય છે. નિર્જળા વ્રતનો મહિમા. તમામ એકાદશીમાં નિર્જળા એકાદશી સૌથી મુશ્કેલ મનાય છે. નિર્જળા વ્રતનો મહિમા. તમામ એકાદશીમાં નિર્જળા એકાદશી સૌથી મુશ્કેલ મનાય છે. કારણ કે તેમાં જળ ગ્રહણ કરવું પણ વર્જિત માનવામાં આવે છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આસ્થા સાથે આ દિવસે નિર્જળા વ્રત કરે છે તેને તમામ પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે. આ વખતે નિર્જળા એકાદશી પર સર્વત્ર સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહેશે. શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ યોગ સવિશેષ ફળદાયી મનાઈ રહ્યો છે. દાનથી ફળ પ્રાપ્તિ.
ભીમ એકાદશી અવસર પર વ્રત જપનો તો મહિમા જ છે, પરંતુ આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે. કહે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદોને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી વર્તાતી. એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકના દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે. નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી. તેમને સદૈવ શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે. નિર્જળા એકાદશીના દિવસે ફળનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.